દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની સંડોવણી બાદ હવે આવાસ યોજનામાં ભાજપના ધારાસભ્યના પુત્ર ચર્ચામાં આવ્યા। ભાજપના કાલાવાડના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયની ધ્રોલમાં મકાન બનાવ્યું। મેઘજી ચાવડાએ એફિડેવિટમાં પોતાની પાસે અલગ અલગ પ્રકારની સંપત્તિઓ હોવાનું દેખાડ્યું, ત્યારે પુત્રએ આવાસ યોજના હેઠળ મકાન લેતા હવે ધારાસભ્ય ચર્ચામાં આવ્યા। આ સમગ્ર ખુલાસો આરટીઆઈનો થયો હોવાનું સામે આવ્યું। જોકે ધારાસભ્ય સમગ્ર મામલે પોતાનો બચાવ કરતા જોવા મળ્યા કે તેઓનો પુત્ર તેમનાથી અલગ રહેતો તે સમયે મકાન લીધું હતું, જ્યારે મકાન લેવામાં આવ્યું તે સમયે તેઓ ધારાસભ્ય તરીકે કાર્યરત પણ ન હતા। ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ધારાસભ્યના પુત્ર મોહિતે લાભ લીધાનું સામે આવતા વિપક્ષ કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા। આવાસ યોજનામાં લાભ લેવા માટે અરજદારના કુટુંબમાં કોઈ સભ્ય ભારતભરમાં કોઈપણ જગ્યાએ પોતાની માલિકીનું પાક્કું મકાન ધરાવતો ન હોવા જોઈએ તેવો અનેક નિયમો છે। આ સાથે આવાસમાં લાભ લેવા માટે 3 લાખની આવક મર્યાદા છે। ધ્રોલમાં નગરપાલિકાની ચૂંટણી બાદ આંતરિક વિખવાદને કારણે આ મામલો સામે આવ્યાની પણ ચર્ચા જોવા મળી રહી છે।